નજર કરીએ વડગામ ઉપર તો વડગામ તાલુકાના જે માલોસણા પાસે રેલવે અંડરબ્રિજ તરફ જવાના માર્ગો પર વરસાદી પાણી ભરાઈ જવાના કારણે ત્યાંથી પસાર થતા પશુપાલકો તેમજ વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે સ્થાનિક ગ્રામજનો અને પશુપાલકોની માંગ છે તે તાત્કાલિક ધોરણે આ રસ્તાનો રિપેરિંગ કામ કરવામાં આવે અને પાણીનો નિકાલ કરવામાં આવે। જો નિરાકરણ કરવામાં નહીં આવે તો રેલ રોકો આંદોલન કરવામાં આવશે। ત્યારે બનાસકાંઠામાં વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાઈ જવાની ઘટનાઓ સામે આવી રહી છે, જ્યાં અનેક રસ્તાઓ પાણી ભરાવાના કારણે તૂટી જવા પામે છે અને ઠેર ઠેર ખાડા પણ જોવા મળી રહ્યા છે। ત્યારે માલોસણ ગામે રેલવે અંડરબ્રિજ નજીક આવેલા માર્ગ ઉપર ખાડાઓ પડી ગયા અને પાણી ભરાઈ રહ્યા હોવાના કારણે ગ્રામજનો ખેતરમાં જતા પશુપાલકો તેમજ વિદ્યાર્થીઓને હાલાકી થઈ રહી છે। આગેવાન છું અને અમારા ગામનો પ્રશ્ન એ છે કે જ્યારે અહીંયા અમારા ગામના ખેડૂતોની જગ્યા કપાણી અને અમારા ખેડૂતોની જે જગ્યા અપવાસ હતો, અમારા ગામ માલોસણાનું નામ આવવાની જગ્યાએ ત્યાં ન્યૂ ઉમરદસી આપવામાં આવે। પહેલો પ્રશ્ન એ, જ્યારે અહીંયા ઓવરલોડ વાહનો ચલાવ્યા, અગાઉ પંચાયતે અમને આરસી રોડ પણ બનાવી આપ્યો હતો, એ રોડ ઉપર અમારા અહીંના આગેવાનોએ વાહનો પણ રોક્યા। ત્યારે રેલવેના તંત્ર અને રેલવેના અધિકારીઓને વારંવાર પંચાયત દ્વારા અને ગામના આગેવાનો દ્વારા સૂચન કરવામાં આવ્યું। ત્યારે રેલવે દ્વારા કહેવામાં આવ્યું કે તમને ગામથી બસ સ્ટેશનથી રેલવે સુધી અમે પાકો સડક બનાવી આપશું। આજે આ સડકને બાઇક સવારી ઉપર જતા હોય છે તો દૂધ પણ ઢળી જતું હોય છે, તો એમને આખા દિવસની મજૂરી પણ માથે પડે છે। સાથે અહીંયા કાણોદરથી આગળના ગામો જે ખસા સલ્લા જેવા ગામો જે છે એ લોકો જે હિન્દુઓનું આસ્થાધામ મગરવાડા તે દર પહોંચે અહીંયાથી લોકો ચાલતા પણ જાય છે, એ લોકોને પણ અહીંયા ખૂબ તકલીફ પડે છે। એટલે અમારું કહેવાનું મતલબ છે કે અમારા સાહેબ કોઈથી કોઈ વિરોધ નથી, કોઈ આક્ષેપ નથી, ફક્ત ને ફક્ત અમારા ગામને રેલવેથી માંડી અને બસ સ્ટેશન સુધી અમને પાકી સડક બનાવી આપે એવી અમારી નમ્ર વિનંતી છે। કારણ કે અમારું કહેવાનો મતલબ છે કે અમને તંત્રને અમે વારંવાર ત્યાં રેલવે સ્ટેશન જઈ વાહનો પણ રોક્યા, મેં રજૂઆત કરી, અમને માર્ગ બનાવવાની એમને બોયદરી પણ આપી, પણ એ લોકો એમનું કામ પતાવીને જતા રહ્યા। એટલે એના માટે અમે કલેક્ટર સાહેબને સુધી પણ અહીંયા ગામ લોકો એકઠા થઈને આવેદનપત્ર પણ આપશું અને સતો જો નહીં કરશે તો અહીંયા ત્યાં રેલવેના જતા વાહનો પણ રોકીશું। આજની આ તારીખમાં તો ઠીક છે, પણ છેલ્લા 7 થી 8 વર્ષ સુધીથી અહીંયા લગભગ 30 થી 40 ટનની કેપેસિટીવાળા વાહન આ રસ્તેથી તે જે અમારા ગામ પંચાયતનો રોડ બનાવેલો હતો એ પણ તૂટી ગયો। કારણ કે અમારે એમાં કેપેસિટી કેટલી 5 થી 7 ટનની, જ્યારે આ 50 ટનનો લોડવાળા વાહન અહીંથી ત્યાં જાય, ગવર્મેન્ટ કરે કે રેલ કોન્ટ્રાક્ટર કરે, અમને તો અહીંયા ડામર રોડ મળવો જોઈએ, બીજું ગમે તે હોય। ખાસ જે જરૂરિયાત છે કે આ રોડ થઈ જાય તો જે આવતા જતા વટે માર્ગો અને ખેડૂત અને વિદ્યાર્થીઓને જે તકલીફ પડી રહી છે, અહીંયાથી રેલવેનો રૂટ હોવાથી અહીંયાથી એમના ઓવરલોડિંગ વાહનો જવાથી અહીંયા મોટા મોટા ખાડા પડી ગયા છે અને ચોમાસાના કારણે તેમાં પાણી ભરાઈ ગયું। એના કારણથી આવવા જવામાં લોકોને અને વિદ્યાર્થીઓને અને મહિલાઓને અને આવતા જતા દૂધના સાધનોમાં તકલીફ થતી હોવાથી અમારી રજૂઆત છે કે જલ્દીથી જલ્દી સરકાર આ તરફ ધ્યાન આપે। આગેવાન છું